જો હું તમને કહું કે આ જ્યુસ ફક્ત 2 મિનિટમાં બની જાય છે અને તમારી ઇમ્યુનિટીને પણ વધારે છે, તો શું તમે ટ્રાય કરશો? કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આજે હું તમારા માટે એક એવા જ્યુસની રેસીપી લઈને આવી છું જે ટેસ્ટી તો છે જ, સાથે સાથે હેલ્ધી પણ છે અને બાળકો પણ મજાથી પી જાય એવું છે. તો નમસ્તે મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લીલી દ્રાક્ષનું સુપર રિફ્રેશિંગ જ્યુસ. જો આ જ્યુસને એકવાર બનાવી લેશો ને તો વારંવાર બનાવવાનું મન થશે, એટલું ટેસ્ટી બને છે. ડોક્ટર પણ કહે છે કે ડાયટમાં વિટામિન સી વધારવું જોઈએ અને આ જ્યુસમાં તમને ભરપૂર માત્રામાં વિટામિન સી અને વિટામિન કે મળે છે અને આ જ્યુસ શરીરને તરત એનર્જી આપે છે અને ઇમ્યુનિટી પણ મજબૂત બનાવે છે. અને સૌથી સારી વાત, જે બાળકો ફ્રૂટ્સ નથી ખાતા તે પણ આ જ્યુસ મજાથી પી જાય છે. જ્યુસ બનાવવા માટે જોશે 5 થી 6 તુલસીના પાન, 7 થી 8 ફુદીનાના પાન, 1 ટેબલસ્પૂન ખાંડ, 3 થી 4 મરીનો પાવડર, 1 ચપટી સંચળ અને 1/4 ચમચી સાદું મીઠું લેશું. તો સૌપ્રથમ 250 ગ્રામ તાજી લીલી દ્રાક્ષ લેશું. તેને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. તે માટે તેમાં પાણી અને 1 ચમચી મીઠું ઉમેરીને 10 મિનિટ માટે રાખી દેશું, જેના કારણે બધા કેમિકલ અને ગંદકી બહાર નીકળી જશે. 10 મિનિટ પછી દ્રાક્ષને ગાળી લેશું અને મીઠું વાળું પાણી ફેંકી દેશું. પછી સાદા પાણીથી ફરી ધોઈ લેશું. તો બધી દ્રાક્ષને મિક્સરના જારમાં નાખી દેશું. પછી તેમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. અહીં ખાંડ ઓપ્શનલ છે. ફુદીનાના પાન અને તુલસીના પાન, 1 ચપટી મીઠું, થોડું સંચળ અને થોડો મરી પાવડર ઉમેરીશું. ગરમી છે એટલે 5 થી 6 આઈસ ક્યુબ્સ અને અડધો ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેશું. તો બસ, આપણું જ્યુસ તૈયાર છે. ધ્યાન રાખજો, અહીં જ્યુસને ગાળવાનું નથી, કારણ કે ગાળવાથી તેના બધા ફાઇબર નીકળી જાય છે. તો તેને ગ્લાસમાં નીકાળી સર્વ કરીશું. તો એકવાર આ જ્યુસને બનાવીને પી જુઓ. માર્કેટના જ્યુસ પણ પીવાનું ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી મજેદાર રેસીપી સાથે.